આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત રાખવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી લોકેશન ટ્રેસ કરી શેલા વિસ્તારમાં આવેલી તેમની બહેનના ઘરે છુપાયેલા કેતકી વ્યાસની એસીબીએ ધરપકડ કરી અને એટલું જ નહીં, એસીબીએ બોડકદેવ સ્થિત શિવાલિક લેગસીમાં કેતકી વ્યાસને સાથે રાખી તેમના ફ્લેટમાં તપાસ કરી। એસીબી દ્વારા વર્ષ 2023થી શરૂ કરાયેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો, જેમાં કેતકી વ્યાસ પાસે તેમના કાયદેસરના પગાર કરતા 68.84 ગણી વધુ એટલે કે 3.56 કરોડ રૂપિયાથી પણ વધુની સંપત્તિ છે। આ કરોડોની વધારાની સંપત્તિ અંગે તેઓ એજન્સી સમક્ષ કોઈ જ ઘટસ્ફોટ નથી કરી શક્યા। સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવતા એસીબીએ કાર્યવાહી તેજ કરી। એસીબીની તપાસમાં સામે આવ્યું કે મહિલા અધિકારીની જે અપ્રમાણસર મિલકત મળી આવી છે, તેમાંની મોટાભાગની મિલકત વિરમગામમાં રહેતા તેના માતા પિતાના નામ પર છે। માતા પિતા કર્મકાંડના કામ અને બુક સ્ટોલ સાથે જોડાયેલા હોવા છતાં તેમના નામે કરોડો રૂપિયાની મિલકત વસાવવામાં આવી હોવાનો ખુલાસો થયો।